મારા પ્રભુ અવની જે કરવા હશે ને એની પાછળનો કંઈક તો હેતુ હશે એમનો. તો મારા ભગવાનનો મુખ્ય હેતુ એવો હતો કે જગતમાં સર્વશ્રેષ્ઠ જાતિ એટલે મનુષ્ય જાતિ એવા બધા જ કર્મ કરે છે. ખાવાનું, પીવાનું, ઊંઘવાનું, ફરવાના બધા જ કર્મ કરે છે. 80-90% બધા કરે છે, પણ 80-90% આ જ કરે છે. ખાલી 10% ભજન માર્ગે ચાલે છે. સમજ્યા? તો મારા ભગવાનનો આશય હેતુ એવો હતો કે એ લોકોને મોકલ્યા છે તો કોરા, અહીંયા આગળ કોરા આવ્યા છે એવા, પણ અહીંથી જાય તો કોરા ના જવા જોઈએ. એ જવાબદારી તમારી. એટલે એમને ભજન માર્ગે તમે ધકેલો. મુખ્ય હેતુ મારો અહીંનો એવો હતો, અને હવે પછીનો હેતુ એ જ છે મારો કે ભજન તરફ ધકેલો. બસ એક જ વાત. જે તમારા ઈષ્ટ હોય એ તમે જેને માનતા હોય, મને એનાથી કોઈ વિરોધ જ નથી. કોઈ કૃષ્ણને માનતું હોય, કોઈ હનુમાનજીને માનતું હોય, કોઈ રામને માનતું હોય, તત્વ તો બધું એકને એક જ છે જો સમજાય ને તો. ગણપતિને માનતા હોય, દશામાન માનતા હોય, માનો છો ખરા ને, પણ તકલીફ મોટા મોટી શું છે ખબર? એનું કોઈ નહીં માનતા. આખું જગત નું માને તો સર. કોઈ તમે ગમે એને પૂછો કોને માનો, કે હનુમાનજીને, કોઈ કે બળિયાદેવને, કોઈ કે રામાપીરને. દર બીજ ભરું છું, આમ બધું કરું છું, પણ કે એનું માનવાનું તો કે એ નહીં, મેન નહીં આવો. ભાઈ એ તકલીફ આ મોટી પડી છે. એનું માનવા કોઈ તૈયાર નહીં. આપણે તો કોઈ પણ વ્યક્તિ આગળ પહેલા આવો ને પહેલા ધડાકે એમની કુળદેવનું જાપ ચાલુ કરી દો, બીજી વાત જ નહીં. તમે 30 વર્ષે મારી પાસે આયા એટલે 29 વર્ષ તમે કશું કર્યું નથી, તો 1 વર્ષ મને આપી દો ખાલી, બસ. હવે પછીનું 1 વર્ષ ખાલી મને આપી દો, અને 1 વર્ષ પછી તમે જીવન તમારું તપાસો તો કેટલા તમે પહોંચ્યા છો એમ. 29 તો પાણી તમારા જયા જ છે ને, તો હવે 1 મને આપવામાં શું વાંધો છે? 1 મને શું આપવામાં વાંધો તમને? ખાલી 1 વર્ષ મને આપી દો, કેટલું પરિવર્તન તમારામાં આવે છે. જે હું ચીલો બતાવું તમે હેરો ને, તો 1 વર્ષમાં તમામ કેટલું પરિવર્તન આવે તમને ખુદને ખ્યાલ આવી જશે. બીજાને તો આવશે પણ તમને ખુદને ખ્યાલ આવી જશે. ને મારો મુખ્ય હેતુ આવો યાર, બીજો કશો નહીં. બાકી આ બધું જે ચાલ્યું છે ને જગતની અંદર, એ કર્મનું લેનદેન જ છે બધું, ટોટલી. માતા એવા સમય નડે જ્યાં તમારું કર્મ ભોગવવાનું થયું હોય ને ત્યારે જ આવો એ, બાકી એ ના આવો. તમારા પુણ્ય પૂરા થઈ જાય હોય ને તો હવે શરૂઆત થઈ જાય ભોગવવાની, એટલે કે ઉદા મારો બરોબર તમને ત્યાં જ જાય તો મેર આવે. એમનો આશય સારો જ છે પાહો. કોક સારી જગ્યા મારા જે સતવાળી માતા મળી જાય તો તમારો બેડો પાર કરાવી દે, એમાં ભૂલ ના આવો. એટલે હું તો કહું તમારા જે ફરજમાં આવતું હોય બધું તમે બધું જ કરો, આપણે એમાં ના જ નથી, પણ ભજન ચૂકવાનું નહીં. હો વાત નહીં એકલા. કારણ કે તમે આગળ મોકલવામાં ભગવાનનો હેતુ શું હતો કે તમે તમારા સ્વરૂપને ઓળખો, તમે તમારા સ્વરૂપને જાણો, તમે કોણ છો. જો આ પ્રશ્ન તમારા જીવનમાં તમને પોતાને થાય ને તો તમે આની અંદર આગળ વધી શકો. બાકી તમે ત્યાં જ કશું એક પગથિયું આગળ વધી શકો. અને મહત્વનું ભજન છે. કારણ કે તમે જુઓ ને અત્યારે હું તો કહું IAS અધિકારી હોય, એડવોકેટ હોય, કે મોટી મોટી પોસ્ટ વાળા ગમે તેવા હોય, તો એ આત્મહત્યા તો કરે જ છે એવા. જો આવું ભજન આવું જ્ઞાન હોત તો એવા એવું ના કરત. એટલે હું આની પર વધારે ભાર મૂકું છું, ભજન ઉપર. વસ્તુમાં પડી તો એ રસ્તે નહીં જાય એવા. એટલે સામાન્ય નોલેજ એમને છે. હવે તમે આત્મહત્યા તો કરી નાખી, બરોબર છે, કોઈ સંજોગો વસાત, તો ભગવાન ફરી આ જન્મ આપશે નહીં. કારણ કે આપ્યું તમને મૂલ્ય તો તમે સમજાયું નહીં, એટલે ફરી ના હાલ.
અને આપો તો બહુ સમય લે. પછી હવે એક થોડું ઉદાહરણ આપી દઈએ, પછી તમે જે પૂછ્યું એ પૂછો, બરાબર? કહેવાનો મતલબ કે ભજન વગર આ સો કોરા ખરા, પણ કોરાની જવાબદારી મને સોંપી છે, એ જે હું નિભાઈ રહી છું અત્યારે હું. અને અહીંયા આપે સારું તો જ થશે જો મેં બતાવેલા માર્ગે તમે ચાલશો તો જ. બાકી આપણા રામ રામ, હાવ થવાની કોઈ આશા રાખતા નહીં. કોઈ પણ હોય એની અંદર મેં બતાવેલા રસ્તે હેડવું હોય તો જ સાવ થાય વાળા, બાકી થાય એવું છે. બાકી દુનિયામાં જેટલા ભુવન જેટલી માતાઓ બધું પડી છે, એને જ્યાં જવું ત્યાં જઈ શકે છે. આપણે કોઈ બંધનમાં બાંધ્યા નથી, કોઈનું બાંધતી. ખાલી બાંધું છું એક જ બાબતનું, કેમ? ભજન એમ જ બાંધું છું કે તમારું કલ્યાણ અહીંયાથી થાય એવું છે, બાકી થાય એવું છે. બાકી તમારી કરોડોની સંપત્તિ હશે, ગાડીઓ હશે, બંગલા હશે, કશું હંગાત આવવાનું નથી. તમે આખી જિંદગી જેમાં તૂટી મળ્યા ને, એ તમારી સાથે કશું આવશે નહીં. આ પાકું કરી લેવાનું અત્યારથી જ. મૃત્યુ સમયે આપણને દુઃખ ના થાય, એ સમયે દુઃખ ના લાગે. એટલે આપણે તો એ સ્થિતિમાં લઈ જવા માટે તમને આવ્યા છીએ. કારણ કે જીવતા તો તમને આવડ્યું નહીં. આવડ્યું ખરું? નહીં આવડ્યું તો કમસે કમ મૃત્યુ તો મંગલમાં બને, છેલ્લો સમય તો કદાચ સમજાય સાચું. એટલે અમે સત્યના માર્ગે લોકોને લઈ જવા માટે તૈયાર છીએ. બાકી તમારી તૈયારી જોઈએ એની માટે. ખાલી અમે બોલી દઈએ, તમે હા કરી સાંભળીને પછી ઘરે જઈને એનું વર્તન કરો, કોઈ ફરક નહીં વાલા. પછી એનો કોઈ મતલબ જ નથી રહેતો વાલા. પ્રેરણા જ આવી જોઈએ કે મારા કુળદેવીનું ભજન કરવું છે આજથી જ. કોઈ સેવકના કોઈને પગ પકડવાની જરૂર નહીં. સીધે સીધું તમારા માના પગ પકડો, બીજી વાત જ નહીં. તો કઈ તમને 6 મહિનાની બાધા આલી હોય કે માતાજી હાવ થતું ના જ થાય ને, તમે રસ્તે ના હેળો જ ના થાય. પછી તમે કહો માતા હજુ કઈ ગોતવાનું, તમે ગોતો, તમે ક્યાંક ભૂલા પડ્યો. ભૂલી હું નહીં પડી, ભૂલા તમે પડ્યા છો. હું ભૂલી પડી, આમાં ડિસ્ટર્બ જ થાય. છોકરા હોય એટલે આવું થવાનું જ નહીં વાલા. કે પતિ પત્ની જોડે રહેતા હતા, તો થોડોક સમય સારું રહ્યું. પછી એટલે એમના ઘરવાળા ખરા ને, એ કાયમ દારૂ પીને આવે અને પેલાના ઘેરથી મારે. આ નિત્યક્રમ થઈ ગયેલો. 15 દિવસ આવું નિત્યક્રમ ચાલ્યો. પેલી કોઈ બી ભાઈ પૂછો તો ખરા ને, તો કોઈ જ્ઞાની પુરુષનો જઈને મળ્યા એ એમના ઘેરથી કે મારા જીવનમાં મારા પતિ દારૂ પીને મને હરરોજ મારે છે કે. તો પેલા જે જ્ઞાની હતા ને, એ તીકડા જ્ઞાની હતા. 3 એકડાનું જ્ઞાન એમને હતું. એટલે એમને એમ કીધું કે બેટા મારે છે, પણ ખાવાનું તો આપે છે ને. કે હા ખાવાનું આપે છે. કે સારું, ખાવાનું આપે છે ને? એમ જ પૂછે કે હા આપે છે. પાછા એ બેન ઘેર જતા રહ્યા. પછી પાછા બીજા 15 દિવસ જેવું થયું તો એની જ પ્રક્રિયા ચાલુ રહી. ત્યાં તો ફરી આવીને પૂછ્યું આમને કે સંત કે મારા પતિ તો મને અનુવાદ કરી રહ્યા છો. તો ફરી એમને એક જ સવાલ કર્યો કે ખાવાનું આપસ? કે હા આપસ. મારા જ ખરા કે ખાવાનું તો આપસ છે. પછી પેલામાં તો રવાયું નહીં. સંતને કીધું કે સંત કંઈક તો મને જણાવો, આનું તાત્પર્ય શું છે? જણાવો તો તમારે પડશે ને કંઈક, શું આનું કારણ શું છે? પછી સંતે ધ્યાનમાં જઈને પછી એમને વાત કીધી. શું કીધી? કે આનો આગલો જન્મ જે થયો ને, એમાં તમે કોકના પત્ની હતા, બરોબર છે? એના પહેલા પત્ની મરી ગયેલા હતા અને એનો એક છોકરો હતો. શું હતો? છોકરો હતો.
અને તમે પેલો ભાઈ પેલી પત્ની મળી ગયા એટલે નવી તરીકે તમને લાયા. નવી તરીકે તમને લાયા એટલે તમે શું કર્યું? આ છોકરાને રોજ રોજ તમે મારતા હતા અને ખાવાનું આપતા નહોતા. શું કીધું? કે તમે ખાવાનું આપતા નહોતા, નાના મારતા. કેમ કે પારકો હશે. ખરેખર તો પારકો ના ગણાય ને. તમે જોડાય એટલે પારકો કેવી રીતે ગણાય? તમે જેને જો જોડાય એને પારકા તમે કેવી રીતે કરાય? તમારે તો ભૂમિકા ભજવી ભૂમિકામાં આવતી હોય, ભલે તમે અંદરથી પારકો ગણો, પણ પેલા તો અહેસાસ ના થવા દેવો પડે ને. એવો તો ભૂમિકા તો અસલ એ જ છે ને. ભલે તમારા સંસારમાં મન નહીં રહ્યું, પણ જગતને લાગુ છે કે સંસારમાં મન છે જ આનું. ભૂમિકા તો એ જ કરવાની છે ને. એટલે કે તમે જે કરતા હતા ને એટલે હવે આ એ તમારા પતિ થયા છે અને તમને મારસ. એટલે કે ગયા જન્મનું લેણું આપતે ચૂકવાય છે. હવે આ જે સ્ત્રી હતા એ કોઈક જગ્યાએ જ્યાં હોય તો શું સલાહ મળે એમને? એ તમારા ઘરમાં કોઈ કશું કરી નાખ્યું છે. કાં તો ચૂડેલ દારૂ પીવડાવે શકે, ચૂડેલ પાછી અહીં ચાની નજીકની રાજસ્થાનથી આવી શકે. આવું જ કે પહાયવાયા. આ નજીક મને બતાવે નહીં પાહું કે દૂરથી આવી છે ચૂડેલ, એ દારૂ પીવડાવે શકે. હવે તમે વરાવણા કરો, ગમે એ કરો, પણ તમારું ઘરમાં જાય ક્યાં? વાલા કર્મ જાય ક્યાં? મને કહો. એટલે મારા ભગવાને એટલે મને મોકલી છે કે કર્મ ભૂસવાનું કામ મારું છે વાલા. અને આ ભજન સિવાય બીજું કોઈ વસ્તુ એમાં કામ આવે એવી છે? ભજન જ કળિયુગમાં કેવળ સમરણ આધારા કહેવાય છે. ખાલી તમારી ઈષ્ટનું સમરણ, બસ એ જ કામમાં આવશે. જો આ લેખ ભૂસવો હોય ને તો બાકી તમે તૂટીને ત્રણ બધા હું તો 500 વાર ભરો ને તમે તમારે ગમે આ દુનિયામાં તોય મેળા આવે એવો છે. તમારામાં પરિવર્તન ના આવે તો 500 વાર ભરેલા નકામ જ છે વાળા. એ તો શું કોમ ના? ખાલી તમે એક વિચાર કરો કે આ એટલે જ આ ઉપર બેઠકમાં આવું જ થાય. એટલે મારા ભગવાન હારી વ્યવહાર કહેતા કાગડા કોજા ઉજળ ના થાય તો શું કરીએ વાલા? તારા પ્રયત્ન કરીએ. તમે જુઓ કે કુવા પર ખબર પેલા દોરડું પેલું પાણી ખેંચતા હતા ને તો પથ્થર ઉપર પેલું દોરડું ઘસાય ને તો અહીંયા કાપો પડતો હતો, અહીંયા ફરક પડતો હતો, આપણામાં જ નહીં પડતો વાલા. કાંઈ તકલીફ છે મોટી આપણે શું કરીએ? તમે ગમે આ દોડા કરી દોડા ધાકા કરાવડાવો, ગમે તે કરાવડાવો, કાળા દોડા પગમાં બાંધો કે ડોકમાં બાંધો, કઈ બાંધો, ક્યાં મેર આવવાની નહીં? કર્મ જ તમારું એ છે તો શું કામમાં આવો? હવે આટલી અજ્ઞાનતા તમારા ભરી હોય. હવે સીધી વસ્તુ છે, તમે અજ્ઞાની જ કહેવાય ને. જો પેલા સંન્યાસી એ સંતે સાચું જ્ઞાન આપી દીધું કે વસ્તુ બેટા આની આમ છે, તમારા જીવ આવે કે માતાજી દયા કરી દે ને, ચમની દયા થાય, પણ એને દયા પેન નહીં કરી ને. તમે તો પા બહુ દયા, તમે દયા આવી જાય, અમને ના આવે, કારણ કે એને એનું લેનદેન છે ને. ભાઈ તમે તાત્કાલિક સારું કરી દે, કેવું તાત્કાલિક સારું થાય? અને એ રીતે કદાચ ક્યારે થાય તો મહાજી માતા મળી જાય અને ભજન માર્ગે ચડાવો તો મારો ભગવાન દયા કરે. અને પાછું ભગવાન કહે કબૂન અત્યારે તો આવું કરી તું, હવે જન્મ મળે ને તો જેટલા જોડે પોતાના માનજે અને આવું વર્તન કરતી નહીં. કોઈ મારતી ને ખાવાનું આપતી એવું બંધ કરી દે, આવું ના કરતી કોઈ દાડો. તારી દશા આવી આવશે, જોઈ લે તું. આવું કઈ ન કર કે ધુરંધર માતા છે, ધુરંધર માતા છે, તમે કશું ના કરો. એટલે અમે શું કરીએ? તમે કર્યું છે એવું તો અમે તને પૂજ્ય છે ને કે એટલે પૂજેલો ઉપકાર થોડી કર્યો. હા, ઉપકાર કર્યો કેવાય. હા વાલા, ઉપકાર કર્યો તમે પૂજ્ય એટલે સામે તમે જેટલું બધું વાળ્યું તમે હિસાબ કરો. તમે હિસાબ કોનો માર્યો ખબર છે? જે નહીં મળ્યું એનો હિસાબ માર્યો છે. જે મળ્યું એનું કોઈ તુલના, એનું કોઈ મૂલ્ય સમજ્યા નથી. હે તમે ઘણાથી જો આખું ધોળું કપડું હોય, કોઈની નજર અહીં ના જાય, પણ જો કાળું ટપકું થોડું કર્યું હોય તો બધા અહીંયા જ જોવા પેલું કાળું ટપકું છે કે અહીંયા ધોરું આખું ના દેખાયું. એમને જગત આવું છે વલાતાર. તમને કહેવાવાળા મળશે કે ગામડી જાય તમને શું મળ્યું,
તો તમારે તો એટલું હાસ્ય કરવાનું કે અમને મળે જે મળ્યું ને તો તમને અનેક જન્મ મળે એવું નહીં. આપણે કહેવાનું નહીં પણ કહેવાનું નહીં પણ મનોમન તમારી માએ આલ્યું એ તો જગતમાં મને કોઈ આપી શકે એવું નહીં. આપી શકો વાલા કોની તાકાત બહારની વાત છે. સત્યનો રસ્તો આ જગતમાં કોણ બતાવો તમને? આટલું ઊંચું ભજન લાઈન તમને કોણ આપો? આપો ખાલી બાધા વાપા કરી મેં ના આવવાલા એમ. એટલે મારો તો નિયમ એવો છે 5 આવશે 25 આવશે 50 આવશે એ તો મારા રામની મંજૂરી. પણ અહીં આવેલ ભજન માગે ચડાવવાના જ. કે જય ભગવાન ઓખી દ્વાર. ભજન ના કરવું હોય તો કોઈ મતલબ જ નહીં, કોઈ આશા રાખવાની જ નહીં. મારી પાસે મારથી નહીં થાય. અને ભજન કરશું તો જે નહીં બન્યા એ બનાવી લઈશ તમે તમારે. એ મારી જવાબદારી છે વાળો. એ હું કરી આપીશ. એમ કે આપણી અહીંયા શરૂઆત થશે અહીંયા આગળ આપણી. જગત એમ કે ના થાય ના શું થાય બનાવવાનું મારે છે. આ રણમાં ગુલાબ ખીરવાની માતા અણિયાની સવાલા. આખું જગત નીલામ ખેડ અણિયાની માતાને હેર શકા હું કામ જ ખેડ કાયમથી. ખેડતી આવી ખેડી બતાવીશ. કારણ કે આજના જ ખબર ના પડે આ વસ્તુની. 6-12 મહિના 2 વર્ષ પછી તમે ખબર પડે ખરેખર ભગવતી તમને શું આલ્યું છે. કારણ કે તમારું આટલા જન્મોથી તમારો જીવ મોહ ને માયા ભટકી રહ્યો હોય. હવે આના આ બે વસ્તુ મળે એને સમજણ ના પડે આપણને શું મળ્યું એમ. એ તો મૂલ્ય જ ના સમજાય એનું. કુવામાં દેડકાને જેવું લાગે આટલું 20 વર્ષ પણ બહાર જ ક્યાં નીકળ્યો હોય કોઈ એને બહાર કાઢ્યો જ નહીં. તો ખબર શું પડે કે જગત શું છે એમ. જગતની ના ખબર પડે જગત બનાવવાની શું ખબર પડે? આ બનાવવા વાળીની શી ખબર પડે? જગતમાં બધાને બધી ખબર છે કે આપણું કોઈ નહીં વાલા. બધાને ખબર છે કે આપણું કોઈ નથી. ખબર છે બધાને ખબર છે ને આવી કે આપણું કોઈ નહીં એમ. પણ એ સમજવા માટે આખી જિંદગી વાલા ઓછી પડે છે. ઓછી જ પડે છે ને. મારા જતા રહ્યા તારા હતા જ ક્યાં? તમે કહો તમે એક વસ્તુ જવો આપણે પેલી વાત થોડી રહી ગઈ ને કે ચૂડેલ દારૂ પીવડાવો બરાબર. હવે અત્યારે જે તમે યંગ થયા 25-30 વર્ષના થયા એટલે અમુક શું કે અમારે તમાકુ વગર ના ચાલે, અમારે ચા વગર ના ચાલે, અમારે પીલા વગર ના ચાલે બરાબર. બધા નહીં કહેતા? તો હું કહું 5-6 વર્ષના હતા ત્યારે તો આ બધું કશું હતું નહીં. તમે જ છો ને 5-10 વર્ષે ત્યાં તો તમાકુ તમે ચાલતી હતી. તો હવે કેમ તમે સ્વીકારવા છો મારાથી નહીં ચાલે? તમે પકડ્યું છે તમે છોડવા માંગતા નથી. પકડાયું મેં નહીં જાતે પકડ્યું છે. સમજ્યા ને વાલા? જે અમે પકડવા માંગીએ તમે પકડવું નહીં. પેલું છૂટતું નહીં. જે નુકસાનકારક છે એ છૂટતું નહીં. અને જે નવું તમારે રાહ તાર વાળા છે આ શરીરની હાલત બગાડવા તૈયાર છે કેન્સર ના તે એ અમારી છૂટતું નહીં. હવે તમે વિચાર કરો આટલો મનુષ્ય દેહ તમને ભગવતી આવ્યો છે કે 84 લાખ જન્મો પછી મળે છે. તમે ગુમાઈ રહ્યા છો ને તો ભાઈ આમ. અને બધા મને કે ભજન માટે સમય નહીં એટલે મને માન્યામાં જ નહીં આવતું. પહેલી વાત તો એ મને ઉતરતું જ નહીં અહીંથી આમ. બધા માટે સમય મળે એના માટે ના મળે એ મને માન્યામાં જ નહીં આવતું. વાત માન્યામાં જ નથી આવતી વાત. તો તમે 8-10 કલાક ઊંઘો છો ને એમ કોઈ સમય નહીં મળતો તો ઊંઘો જીવન જતી રહી વાલા. જે કરવા હતા તો કશું કરી ના નાખ્યા તમે. એવા ને એવા હેડ્યા પાછા કોઈ મતલબ જ નહીં. શું મતલબ? પશુ તમે જોયા ને ગાયો ભેંસો એને જો મેરુદંડ હોય ને વાંકો એમ આડો હોય આડો અને તમને ભગવાને ઊભો આલ્યો મેરુદંડ. એનું કારણ તો કઈ હશે ને
એમ તો નહીં હાલે હોય ને, આ રચના કરી અદભુત, કાંઈક તો કારણ હોય ને. અમુક તો મૂલાધાર ચક્રથી આવ્યા હોય ને એટલે એની કઈ જિંદગી એને આગળ એક ચક્ર પર હેડી જ ના કહેવાય, એની જિંદગી પૂરી થઈ જાય મૂલાધારમાં. એટલે તો તમે હતા જ તે વાલા, આગળ તો પહોંચ્યા જ નહીં તમે. બંગલા ગાડીઓમાં આ બધું પૂરું કરવામાં જિંદગી પૂરી કરી નાખી, છોકરા બધાની હાથ થઈને. એટલે શાંતિ તપાસો, જીવી રહ્યા છે કે ખાલી સમય પસાર કરી રહ્યા છો, ખાલી વિચારજો વાળા ખરેખર. હું તો મારા જેવું ચોખ્ખું કહેવાય તમને કોઈ જગતમાં નહીં મળે, હું ચોખ્ખું તમને કહું. આપણે બકાની વાત જ નહીં, સીધે સીધી વાત, સીધે સીધી. આપણે બકાની વાત આપણને આવડતી રામના કરવાના કામ છો, એવું મારા ભગવાન બોલાવશે. એ ભગવાન અહીંથી હવે એવું બોલું છું, પેલા હાથ બન્યા છે ને, પેલા 7 મહિના કદાચ મારો ભગવાન ખૂબ ખૂબ મજા કહેવડાવો તો માનજો કે એની માતા બોલી હતી વાલા. બરાબર છે વાલા? હે હવે પછી વેરા મારો ભગવાન તમારી વાત છે. રામ કે જે મેં બતાવેલા માર્ગે હેડશે, ભજન માર્ગે હેડશે, ધર્મના માર્ગે હેડશે, એને આ જીવન જતું રહેવાલા કોઈ દાડો છે ને દુઃખના આવડા નહીં પડવા દઉં, એની માતાનો મેળશો. એ મારો ભગવાન મારો પ્રભુ બોલાવશે, એવું મારો રામ બોલાવશે. શું કહું છું વાલા? હરક ના આવશે પણ દુઃખ ના આવશે એવું અણિયાના માતાના. હા ભાઈ બોલું ના કહું છું, તો મારો રામ આવું બોલાવશે, મારો પ્રભુ આવું બનાવશે. રામ બોલો આગળ છેલ્લે વાત હતી હું ક્યારે આવશે ને ક્યારે જશે કોઈ કહી શકે? અકબંધ છે વાળા રહસ્ય. એટલે તો કહીએ આટલું બધું, એટલે તો કહીએ છે વાલા કે આ મનખો ગુમાવશો નહીં. ભજન કરી લો, મોકો મળ્યો છે, આ મોકો સુધારી લો વાલા. બસ અને અઘરું પડી જાય વાલા પછી તો જગતમાં સતનો માર્ગ બતાવવાની કોઈક માતા આવી છે જગતમાં, એ બતાવવાનું છે. કારણ કે 500 નોટો આપણા પડાવી છે કે કંકુ આપણને પાડતા આવડતું, અને અમે પાડીએ કોઈ તાકાત નહીં પાડી શકે એવું. અમે તમારી અંદર એટલું અજ્ઞાન પાડીએ છીએ ને વાલા, એ જગતમાં કોઈ તાકાત નહીં કોઈ પાડી શકે એમ. તાકાત નથી કોઈ આ કરી શકે એમ. બોલો આગળ શું હતી વાત? એ ભગવાન મારો પ્રભુ આવું બોલાવશે, મારો રામ આવું બોલાવશે. ભાઈ કેવું કહું છું વાલા, કઈ એવા ને એવા લક્ષણો જોવા મળે તો માનજો કે એની માતા કોઈ બોલી હતી વાલા આવું આવું. એવું ને એવો જ ભાવ તો સમજો વાત સાચી, માતા બોલી હતી કે અરે એ એવું આવ્યું છે વ્યક્તિ તો સમજણ પડે ને આપણને. એવો ને એવો ભાવ લઈને આવે, આવું ને આવું ભજન, લોકો પ્રત્યેનો સારો ભાવ એમનો, બરાબર એવા આવે ખબર તો પડે ને આપણા ઘરમાં કોક તો કે એ નહીં જાય. આવા ચોઈ જવાના નહીં, તમારા જે માણસો ચાहे જાય નહીં એ ફરી તમારા જોડે પાછા આવો, જાય નહીં પણ બીજા રૂપિયા આવે. એટલે આપણે પાસે બીજા તરીકે હમણાં પહેલાના પ્રવચનમાં વાત કરીએ એમ આવું થાય, બીજું બધું થાય નહીં. અમારો હાજી રાખો, તમારા ભગવાન ના આવો ને એ રામની અમારે એની જોડે તમારે તો લેવા દેવા છે વાલા. હવે આવતી ગુરુ પૂર્ણિમા થોડું બાકી રાખો ને, બોલું બહુ મારી ખજાનો છે, બોલ બહુ ના કરે તો નહીં આલું વાલા, એ ધ્યાન રાખવાનું. મારો ભાઈ વજન જેવું છે, મોડું વાળીશ પણ મોડું તો નહીં આલું. મોડા ફીકા પર શું લેવાના પછી લેવા તો ભાઈ જોરદાર લેવા વાલા. આ માતા બોલે શું કેવું વાલા, હું વિચાર કરે માતાએ આલી પર જબરું આલ્યું આમ થવું જોઈએ વાલા. હે ફેંકું ફસા શું મતલબ એનું, ફૂકું પાપડી ના ભાગે શું કરવા લેવાનું પછી વાલા. એટલે તારા શું લે, તું તારું વિચાર ને એમાં પાછળ રહી જતું, આ જગત નું વિચારમાં થઈ જાય આપડે વાલા. ખરેખર કોની હાથર આ જ ખબર નહીં પડતી પેલા, ખરેખર સાચું કહું છું વાત. પોણીમ જઈ રહ્યા જીવનો તમારા. બોલો ચિંતા કરવાની જરૂર નહીં, બધું સાવ થઈ જશે. ભગવાન બોલાવતો હોય, મારો પ્રભુ બોલાવતો હોય, મારો રામ બોલાવતો હોય. સાચી વાત બહુ નહીં, સાચું હા કહેવાનું ના ના પાડે બરાબર ને, થઈ જઈશું વાલા.
અને જો તમારી આશા ના પૂરી કરું તો અન્યની માતાના રામ નામ કરવા નકામા આવે. આવું મારો ભગવાન. પણ બહુ મોડા બહુ પડ્યા તમે જાણતા હતા બહુ પહેલાથી મને, બરાબર? કાઈ માતા હશે તો બહુ મોડા પડ્યા તમે. બે તો બધા ખેલ પૂરા કરી નાખ્યા હોય. હે આપડા ખેલ સાચી વાત ને? આ છે તમને તાળવા વાળો મંત્ર. મહત્વનું એ છે ને. અને મારા તો ધૂળવાની જરૂર જ નહીં. આ તો તમને ખાલી એક પહેલાથી જે ભાવ પહેલાથી કરેલો હોય ને તો તમે સજગ થઈ જાઓ, આપણી માં આવી ગઈ. બાકી એ સ્વરૂપમાં જ હોય આ તો. સમજ્યા? તો તમને એવું લાગતું એટલે તો કરવું પડે એવું તો ભાઈ હવે પ્રવેશ નહીં. અને જો તમે ધારો ના બનાવો તો મારા રોમનામ કરવા નખાવા મસાલા પછી માતાનું મેણ છે એવું તો. દુઃખ તો ઉમરાઈને પાછું વળી જાય, કઈ જવાય એવું નહીં. કોનો પ્યારો કાળીનો પ્યારો નહીં તો બરાબર ને વાલા? એ તો નહીં આવવા દો. એ વાતો છે એટલે બોલ તમે ખાય એટલું તમને કઈ બતાવું છું પાક્કું વાલા, બરોબર ને? તમારું કલ્યાણ થશે એટલી ગેરંટી મારી. કારણ કે ભજન માગે ચડ્યા ને એનું કોઈનું અહિત થયું અને થશે નહીં. ભગવાન આવું કે છે. શું કહું છું? હૃદયના પડદા તોડી નાખવો પડે, અંતરના પડદા તોડી નાખવા પડે, પ્રાચી રાતો કરી દેવો પડે. અને પછી લેખ ના લખો તો અન્યની માતાના રામ નામ કરવા નખાવા વાલા. હૃદયના ઊંડાણથી અંતરના ઊંડાણથી પ્રાર્થના થઈ જોઈએ અને લગ્ન થઈ જોઈએ, જબરજસ્ત લગ્ન લાગી જવી જોઈએ વાલા. તો મારી હવે પછી તું કે જેમ જ હાડીશું. અને વિરા ના લખો તો અન્યની માતાના રામ નામ કરવા નખાવા વાલા. પછી તો આ તાકાત હોય તો બોલો, હું તૈયાર છું કરવા. બરોબર ને? મંજૂર?